મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે રામનવમી નિમિત્તે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરા રીતે આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વ સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજવામાં આવેલ શોભાયાત્રામાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનો રથ, રામ જન્મભૂમિમાં બનાવવામાં આવેલ રામ મંદિરની પ્રાકૃતિક તેમજ અલગ અલગ ફ્લોટ્સ રાખવામાં આવ્યા હતા। ઉપરાંત આ શોભાયાત્રા જય શ્રી રામના નારા સાથે મોરબીના સામાકાંઠ આવેલ સર્કિટ હાઉસ પાસેથી શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ હાઉસિંગ બોર્ડ, મહારાણા પ્રતાપ સર્કલ, પાડાપુલ, વીસી ફાટક, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવડેલા રોડ, જૂના બસ સ્ટેશન, સાવરસર પોર્ટ, સનાળા રોડ, બાપા સીતારામ ચોક, ચકીય હનુમાન હોસ્પિટલ ચોક, નહેરુ ગેટ, ગ્રીન ચોક અને દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી। આ સાથે મોરબીના દરેક રોડ અને ચોકમાં શોભાયાત્રાનું દરેક જ્ઞાતિ સમાજના લોકો દ્વારા અને આગેવાનો, વેપારીઓ સહિતનાઓ દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું। ત્યારે બાદમાં મહાઆરતી સર્વ સનાતન હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી હતી। ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન કંસારા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે અલગ અલગ જગ્યાએ સેવા ભાવિકો દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મોરબી માળિયા જિલ્લાના ધારાસભ્ય શ્રી કાનાભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી। મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ, સર્વે હિન્દુ સંગઠન અને સર્વે હિન્દુ સમાજ દ્વારા જે દર વર્ષે ભવ્ય અને દિવ્ય હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવે છે, તે આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જે હિન્દુ વિજય યાત્રા સર્કિટ હાઉસથી ચાલુ થઈને મોરબીના રાજમાર્ગો ઉપર ફરીને દરબારગઢ રામ મહેલ મંદિરે પૂર્ણ થશે। જેમાં અલગ અલગ સ્કૂલો અને અલગ અલગ સંગઠન અને સમાજ દ્વારા પ્લોટ ભવ્ય અને દિવ્ય બનાવવામાં આવ્યા છે અને દર વર્ષે આવી રીતે હિન્દુ સમાજ સમગ્ર જોડાય એવી અમારી સર્વે હિન્દુ સમાજને વિનંતી અને લાગણીને માંગણી છે। જય શ્રી રામ। હું નેવિલ પંડિત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લા અધ્યક્ષ। આજે ખુશી થઈ છે કે બહોળી સંખ્યામાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બધા હિન્દુ ભક્તજનો અહીંયા હાજર છે અને શોભાયાત્રાને ભવ્યાથી ભવ્ય અને દિવ્ય બનાવી છે। એના માટે આપણે હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। જય શ્રી રામ।